નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને આજનો એજન્ડા આજે સૌથી પહેલા વાત ખેડૂતોની કરવી છે, ખેડૂતોને કરાતી કનડગતની કરવી છે, કારણ કે ખેડૂતો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે। રાજ્યના ખેડૂતને પાક નુકસાનીમાં સરકારે સહાય આપી છે, પણ સહાય માટે ખેડૂતોને ફોર્મ ભરવાના છે અને બસ આ જ ફોર્મના વાતથી લઈ ખેડૂતો પાસેથી જુદી જુદી રીતે ઉઘરાણા કરાઈ રહ્યા છે। ક્યારેક ઉઘરાણા કરાય છે ફોર્મના નામે તો ક્યારેક વેરો ભરવાના નામે। એટલું જ નહીં, બીજી પણ કેટલીક વાતો છે જેના કારણે ખેડૂતો પાસેથી ઉઘરાણા કરાવાય છે અને જગતનો તાત હવે આકરા પાણી આવ્યો છે, એનો રોષ ભભૂકી ઉઠ્યો છે। પણ સેના 100 રૂપિયા ઉપરથી કઈ આપતા જ નથી તો શું કરું? દિવસના અરજી કરવી હોય તો 100 રૂપિયા આપો અને જો લાઈનમાં ન રહેવું હોય તો 300 રૂપિયા આપો, નકર નાઇટમાં આવજો। કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે। અમે આ ઓપરેટરો વધારાના બે બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે, એને અમારે પગાર શેનો આપવાનો? જ્યાં સુધી સરકાર અમને યોગ્ય અને સમયસર વેતન ના આપે ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહેશું। પાક નુકસાની સહાય માટેના ફોર્મ ભરવા માટેનું કામ એ જોરશોરથી ચાલી રહ્યું છે। રાત દિવસ પાક સહાયના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। દિવસે સમય નથી મળતો, સર્વર ડાઉન રહે તો રાત્રિના સમયે આ કામગીરી કરાઈ રહી છે, પરંતુ હવે ફરિયાદો ઉઠી રહી છે કે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાના નામે ઉઘરાણા શરૂ થયા છે। VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર ઉઘરાણા કરી રહ્યા છે। રાજકોટ ઉપલેટાના મજેઠી ગામથી એક વીસીનો વિડીયો સામે આવ્યો જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સહાયના ફોર્મ ભરવા માટે આવેલા ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવી રહ્યું છે। પણ સેના 100 રૂપિયા ઉપરથી કઈ આપતા જ નથી તો શું કરું? પણ ગવર્મેન્ટ તમને 2000 રૂપિયા ગ્રામ પંચાયત આપે, 12 રૂપિયા ફોર્મ દીઠ તમને સરકાર આપે છે, નક્કી કરેલું છે। આપતા જ નથી તો આ 100 રૂપિયા તમે ખેડૂત દીઠ અહીંયા કેટલા કુલ કેટલા ફોર્મ ભરવાના છે? કેટલા? 400 ફોર્મ। 400 ફોર્મના તમે 100 રૂપિયા લેખે ઉઘરાણી કરો છો, ખેડૂતો પાસેથી લેવાના છે ખરી? તમને એવો કોઈ પરિપત્ર છે? ઉપરથી આપે છે કોઈ? હું જો કે મજેઠી ગામના તલાટી કમ મંત્રી કહી રહ્યા છે કે આ વાયરલ વિડીયો મામલે મને કશી જ જાણ નથી, મને કોઈ ફરિયાદ પણ નથી મળી। વીસી દ્વારા ખુદ કબૂલવામાં આવ્યું છે કે આ ભાઈ હું 100 રૂપિયા લઉં છું ખેડૂતો પાસેથી। એ બાબતે મને કંઈ જાણ નથી અને મને કોઈ ખેડૂતોની કે કોઈ ગ્રામજનોની રજૂઆત આવેલી નથી આ બાબતે। જો કે ખાલી રાજકોટના ઉપલેટાથી જ આવી ફરિયાદ ઉઠી છે એવું પણ નથી। જામનગર ધ્રોલના સોયલ ગામથી પણ ખેડૂતો કહી રહ્યા છે કે ફોર્મ દીઠ 100 થી 300 રૂપિયા અહીં ઉઘરાવવામાં આવી રહ્યા છે। ઓનલાઈન અરજી કરવા માટે પંચાયત ઓફિસે ગયો હતો ત્યારે ગામના ઉપસરપંચ દરવાજામાં બેઠા હતા, તેને અંદર જવાની ના પાડી। દિવસના અરજી કરવી હોય તો 100 રૂપિયા આપો અને જો લાઈનમાં ન રહેવું હોય તો 300 રૂપિયા આપો, નકર નાઇટમાં આવજો અને 22,000 રૂપિયા રોકડા લઈ જાઓ, 44,000નો ચેક આપી દો, તમારે ક્યાંય ધક્કા નહીં। જો કે સરકાર તો કહી રહી છે કે પાક સહાયના ફોર્મ ભરવા માટે કોઈ પણ ખેડૂતે રૂપિયો પણ આપવાની જરૂર નથી। વિકાસ કમિશનર કચેરી મારફતે એક પરિપત્ર પણ બહાર પડાયું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે કે ખેડૂતો પાસેથી જો કોઈ પૈસા ઉઘરાવશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરાશે। એક તો તમામ વીસીઈને એક ફોર્મ દીઠ 12 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી। આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે। જો કે 2 દિવસ પહેલા જ આવી રીતે પૈસા ઉઘરાવવાના આરોપસર ગોંડલ તાલુકાના સુલતાનપુરના વીસીને છૂટા કરી દેવામાં આવ્યા। ઘટના સમયનો તેમનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકારી વ્યવસ્થા જ નથી કે સમયસર ફોર્મ ભરાય। અમે વધારાના ઓપરેટર બેસાડીને કામ કરાવી રહ્યા છીએ તો એમના માટે પગાર માટે પૈસા તો લેવા પડશે ને। અમે ફ્રીમાં ફોર્મ જ ભરતા હતા રેડી। સરકારનું અલ્ટિમેટ એવું છે કૃષિ સહાયનું 25-26નું કે 15 દિવસમાં ફોર્મ ભરી દેવાના। અમારા ગામમાં 2700 ખાતા છે, 15 દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહીં। સાઈડ હાલતી નથી, 7/8 નીકળતા નથી, ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે। અમે ખેડૂતોના કહેવાથી અમે આ ઓપરેટરો વધારાના બે બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે,
એને અમારે પગાર શેનો આપવાનો? ખેડૂતોએ અમને કીધું હતું કે ભાઈ તમે ઓપરેટર વધારો. સરકાર પાસે માંગણી કરાય ને તમારે? સરકાર પાસે માંગણી કરીને અત્યારે ઓપરેટર જ નથી સરકાર પાસે, તો શું કરવાનું અમારે? ખેર હાલ સરકાર તો કહી રહી છે કે ખેડૂતોએ ફોર્મ ભરવાના રૂપિયા નથી આપવાના, પણ બીજી બાજુ વીસી પોતાના કારણ આપી રહ્યા છે. સમય મર્યાદા, ફોર્મ ભરવામાં લાગતી કતારો અને સર્વર ડાઉન જેવી સમસ્યાઓ છે, જેમાં સરળતાથી ચાલે તે માટે અમે વ્યવસ્થા ઊભી કરીએ તો કાર્યવાહી કરે છે. જામનગર ધ્રોલના વીસીઓએ એકઠા થઈને વિરોધ પણ નોંધાવ્યો છે. વારંવાર અમે સર્વર ઠપ થાય તેની ફરિયાદો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર કક્ષાએ કરતા હોય, પણ સરકારશ્રી દ્વારા એનું કોઈ નિરાકરણ લાવતા ન હોય. તેના અનુસંધાને અમારો કોઈ એક પણ ખેડૂત અરજીથી વંચિત ન રહી જાય, તેના અનુસંધાને અમે તમામ વીસી લોકો ભાડે કોઈ ઓપરેટરો રાખીને કામગીરી કરાવતા હોય છે અને એનું વેતન અમે ચૂકવતા હોય. એના અનુસંધાને અમે નાના મામૂલી જેવું ખેડૂત પાસે કમિશન પેટે રૂપિયા લેતા હોય છે. હાલ આ થયેલા વિડીયો વાયરલના અનુસંધાને તમામ વીસી મંડળો એવો નિર્ણય લીધેલો છે જ્યાં સુધી સરકાર અમને યોગ્ય અને સમયસર વેતન ના આપે ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહેશું. અને વીસી ઉપર આવીને દરેક યોજનાની અંદર ફરિયાદો થતી હોય છે, તો અમે વારંવાર આવેદનપત્ર આપેલા હોય અને અમને પગાર આપો એવી અમે રજૂઆત કરેલી હોય, છતાં અમારું કોઈ નિરાકરણ આવેલ નથી. હાલ તો આ મુદ્દો ખૂબ જ પેચીદો બની રહ્યો છે. સરકાર કહે છે કે કોઈએ પૈસા આપવાની જરૂર નથી, પરંતુ બીજી તરફ ખેડૂતો પાસેથી ઉઘરાણા ચાલે છે. ખેડૂતો પોતાને હેરાનગતિ ન થાય તે માટે મજબૂરીના માર્યા પૈસા પણ આપે છે. આમ હાલ રાજ્યમાં એક રીતે નહીં તો બીજી રીતે ખેડૂતો સાથે લૂંટ ચાલુ ને ચાલુ જ છે. સરકારની મનસા સારી છે, પણ ખાલી મનસા સારી હોય એનાથી કામ નથી થતું. વ્યવસ્થા પણ એવી જ હોવી જોઈએ. ત્યારે હવે સરકાર આ મામલે શું કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.